આજે અમે ભગવાન જગન્નાથના જે રથયાત્રાના શુભ કાર્યક્રમમાં અહીંયા ભગવાન જગન્નાથ કૃષ્ણને અમે દર્શન કરવા આવ્યા છે. ફેમિલી સાથે જ આવવાનો મોકો મળ્યો એ બદલ હું હરે કૃષ્ણ ટ્રસ્ટ, ઇસ્કોન મંદિર અને જગન્નાથ ટ્રસ્ટને પણ હું આભાર માનું છું. આ વર્ષે આ જોઈ શકો છો કે વરસાદ પણ આપણા રથયાત્રા માટે રૂકી ગયો છે, એટલે અમે આશા રાખીએ છીએ કે આજે રથયાત્રા બહુ સફળપૂર્વક થાય. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિટી પોલીસના જે અત્યારે આયોજન કરી રહ્યા છે એને ભરપૂર અમે સહયોગ આપી રહ્યા છે. સંયુક્ત રીતે વહીવટી તંત્ર, વડોદરા મહાનગરપાલિકા અને સિટી પોલીસ તમામ સંયુક્ત રીતે આ રથયાત્રા કાઢવાનું અમે અત્યારે આજે આયોજન કરી રહ્યા છે. એમાં સંપૂર્ણ વડોદરાની જનતા એમાં જોડવાના છે અને વડોદરાની જનતા સાથે વીએમસીના ટીમ અને તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ જોડવાના છે. અને અમે આશા રાખીએ અને ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ કે વડોદરાની સુખાકારીની વિકાસ આપણે ભેટ આપે, એટલે આવનારા 2-3 વર્ષમાં વડોદરાની પણ વિકાસ સારી રીતે થાય અને આજે રથયાત્રા સફળપૂર્વક આયોજન અને સંપૂર્ણ થાય એ માટે હું ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું.